બગદાણાની બબાલને કારણે મામલો ગરમાયો છે। આપણે જોયું કે પોલીસ દ્વારા જે છે એસઆઈટીની ટીમ દ્વારા જે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજના લોકો એક માંગ કરી રહ્યા છે કે શું જયરાજ આહિરનો પણ આરોપીની જેમ વરઘોડો નીકળશે ખરી, જેવા સવાલો અત્યારે હાલ ચાલી રહ્યા છે। શું રે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન જે નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા હતા। આપણે સોશિયલ મીડિયામાં જોયું કે દરેક કોળી સમાજના આગેવાનોએ પોતાનો વિડીયો બનાવીને જે નવનીતભાઈના ન્યાય માટે જે છે એક લડત ચાલુ કરી હતી। સુરતનો કોળી સમાજ ભેગો થયો હતો, ધોળકાનો કોળી સમાજ ભેગો થયો, તે બધા કોળી સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા। અને આખરે હવે એસઆઈટીની ટીમ દ્વારા જે છે જયરાજ આહિરને પૂછપરછ માટે જે છે બોલાવવામાં આવ્યા। ગઈકાલે જે આપણે જોયું કે જે આગેવાન હતા નવનીતભાઈ, તેમને પણ પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને હવે એમના નિવેદન બાદ જે છે તેમણે 15 પુરાવા, તેમનું કહેવું હતું કે તેમણે 15 પુરાવાઓ જે છે જે જયરાજ આહિર વિરુદ્ધ આપ્યા હતા અને જે બાદ હવે એસઆઈટીની ટીમ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। હવે આ પૂછપરછ તો ચાલી રહી છે, પરંતુ આ પૂછપરછની વચ્ચે કોળી સમાજના લોકો એક માંગ કરી રહ્યા છે। એ માંગ એ છે કે જે આરોપી હોય છે તે કદાચ કોઈ ગુનામાં સાબિત થાય તો તે બાદ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, એટલે કે તેનો વરઘોડો નીકાળવામાં આવે છે। પરંતુ શું જો જયરાજ આહિર જે આનો ગુનો સાબિત થશે તો શું તેમનો પણ વરઘોડો નીકળશે ખરી, જેવા સવાલો અત્યારે હાલ ચાલી રહ્યા છે। પહેલા આપણે બધા કોળી આગેવાનોને સાંભળીએ કે તે કોળી આગેવાનોનું શું કહેવું છે। જય હિન્દ, જય ભારત, જય ઠાકોર કોળી સમાજ। હવે નવનીતભાઈની મેન્ટલની અંદર જયરાજભાઈની આજે 5 વાગે પકડવામાં આવ્યા છે, તે શું આ બધા વાત કરે છે, શું વરઘોડો નીકળશે, સજા થશે? જરૂર કોમેન્ટ કરો, કારણ કે વધારે તો કહેવાનું આવતું નથી। 80% મને તો એવું લાગે છે રાજકારણ આમાં ખીચડી શેડવી રહ્યું છે, કારણ કે એ તો ડરવા પૂંજરાવાળા રાજકારણી હતો, ભલે આપણો સમાજ હોય। સાચું કહું એટલે થોડું ખોટું લાગશે, માફ કરજો નાનો ભાઈ જાણીને, કારણ કે જે અમુક વિડીયા બનાવે છે તે પોતાના વ્યૂ માટે તો દેખાય છે। હા, આવનારી સમયની અંદર ઠાકોર કોળી સમાજના યુવાનો જાગૃત થાય ને કંગ નિર્ણય લાવે, બધી રીતે સક્ષમ થાય તો આવું બીજી વાર ના બને। પણ જયરાજભાઈને મને એવું લાગતું નથી કે વરઘોડો નીકળે કે સજા થાય, કદાચ થાય તો 2-3 મહિના, અને તોય છેલ્લા જામીન મળી જશે। જે બધાની આશા હતી કે વરઘોડો નીકળશે, આવું થશે, તેવું થશે, એવું કંઈ થવાનું નથી, કારણ કે આમાં પૂરેપૂરું રાજકારણ છે, તેમાંય પાછી ભાજપ સરકાર છે। પહેલાં આપણા આટલા ધારાસભ્ય, સાંસદ સભ્યો કે કેબિનેટ મંત્રીઓ રહ્યા, કારણ કે ખુલ્લે એવું કહી શકતા નથી, કારણ કે જે બબાલથીમાં આપણા સમાજના પણ ભેગા છે તે પણ જાહેર કરતા નથી કે આપણે આના કહેવાથી મારવામાં આવ્યો છે નવનીતભાઈને, એટલે તો તમને ખબર પડવી જોઈએ ને, બરાબર? વધારું નહીં કહેતા। જય હિન્દ, જય ભારત, જય કોળી ઠાકોર સમાજ। તમારું શું કહેવાનું થાય છે જરૂર કોમેન્ટમાં જણાવજો, સાચું બોલ્યો ખોટું બોલ્યો। જય હિન્દ, જય ભારત, જય ઠાકોર કોળી સમાજ। નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર, વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। અત્યારે આપણને જે ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે કે જયરાજ આહિરને સમન્સ આપી 5 વાગે બોલાવવામાં આવ્યો છે અને તેને હાજર થવાનું છે, જ્યારે કોળી સમાજ અરકપદુડો થઈ ગયો છે। પણ કોળી સમાજે અરકપદુડા થવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે આપણી મુખ્ય લડાઈ એ છે કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે, મતલબ કે રિહર્સલ કરવામાં આવે। આમાં એક સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા છે, જ્યારે અમને જાણ મળી છે કે આખા ભાવનગર જિલ્લાની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો કે સમન્સ પાઠવી બોલાવવાથી કંઈ થતું નથી। નવનીતભાઈ એક જ એમનો છે કે મને આ મરાવાની અંદર જયરાજ આહિરનો હાથ છે, એવું નવનીતભાઈનું કહેવું છે। અત્યાર સુધી 20 થી 22 દિવસ થઈ જવા છતાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી નથી। બાકી આપણે અન્ય ગુનામાં જોતા હોય છે, જેનું આપણે નામ દેતા હોય તેની તાત્કાલિક ધરપકડ કરી અને તેની પર ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે,
પણ આ શખ્સ ભાજપના હોદ્દેદાર હોય, ભાજપની અંદર સારી વગ ધરાવતા હોય, તેની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી. અને એક આ સામાન્ય કેસની અંદર જ્યારે આઈપીએસ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે આપણે જોવું રહ્યું કે આજે આ ખાલી જે બંધારણ છે એ ખાલી નાના માણસો માટે છે. બાકી તો ગુજરાતની અંદર તાનાશાહી ચાલી રહી છે. આપણે આ સમક્ષ જોઈ રહ્યા છીએ કે માત્ર ને માત્ર કાયદો નાના માણસો માટે છે, મોટા માણસો માટે કાયદો નથી. માત્ર તાનાશાહી ચાલી રહી છે. એટલે કોળી સમાજની મુખ્ય માંગણી એક જ છે કે તેની ધરપકડ કરી કોર્ટની સમક્ષ એને રજૂ કરી એના રિમાન્ડ માંગવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. અને જે જગ્યા ઉપર આ કાવતરું રચવામાં આવ્યું છે, જે વિડીયોમાં આપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે નવનીતભાઈને મારીને પછી આ લોકો કોઈ ફાર્મ હાઉસની અંદર એકઠા થયા હતા અને જે વિડીયો બનાવ્યો હતો તે જગ્યા ઉપર તેનું રિહર્સલ કરાવવામાં આવે તેવી જ અમારી મુખ્ય માંગણી છે. જય માનદાદા, જય કોળી સમાજ. બગદાણા ઘટનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એસઆઈટી દ્વારા આજે સાંજ સુધીમાં જયરાજ આહિરને હાજર થવા કીધું છે. નવનીતભાઈએ ગઈકાલે જે પુરાવા આપ્યા હતા તેમાં એસઆઈટી દ્વારા તપાસ કરી બાદ આજે જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સમાચાર કહેવાય. કોળી સમાજ માટે એક આશાનું કિરણ જાગ્યું હોય તેવા સમાચાર છે અને જયરાજ આહિરને આજ સાંજ સુધીમાં હાજર થવા માટે એસઆઈટી દ્વારા કહેવામાં આવ્યું છે. આપણે દરેક કોળી આગેવાનને સાંભળ્યા અને તેમનું કહેવું એક જ છે કે જો એસઆઈટીની ટીમ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને તેમના પૂછપરછમાં શું તે નિવેદન આપે છે તે પણ જાણવામાં ખૂબ જરૂરી છે. કોળી સમાજના લોકોનો હક છે કે તે શું નિવેદન આપે તે જણાવવામાં આવે. અને આ બધાની વચ્ચે હવે જો ગુનો સાબિત થશે તો જયરાજ આહિરનો પણ વરઘોડો નીકળશે કે નહીં તે અત્યારે કોળી સમાજના લોકો સવાલો કરી રહ્યા છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.